નમસ્કાર મિત્રો, હું પૂર્વેશ કત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત્સલ્ય ઈ લર્નિંગની ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ઇંગ્લિશ ગ્રામર પંચાયત સેવા માટે ખાસ તમને આ વિડીયોની અંદર તમને ચોક્કસથી કંઈક એવું મળશે કે જે તમને આવનારી એક્ઝામની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર સારામાં સારા માર્ક્સ અપાવશે. હું કેમ આવું કહું છું? તો એનું એક કારણ છે કે મિત્રો જુઓ, અત્યારે એક જ સાથે તમે જુઓ તો પંચાયત સેવાની જુનિયર ક્લાર્ક છે, તલાટી છે, MPHW છે, FHW છે, આ બધી એક્ઝામો આવનારા સમયમાં ટૂંક જ સમયમાં આવવાની છે. હવે આ બધી જ એક્ઝામની અંદર ઇંગ્લિશ ગ્રામર તમારું ડેફિનેટલી પૂછાવાનું છે. તો રિસેન્ટલી જેટલા પણ પેપરો GPSSB એટલે કે પંચાયત સેવાના જેટલા પણ પેપરો નીકળ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ ગ્રામરની પેટર્ન બિલકુલ એક સરખી જ જોવા મળી છે કે એના જેવું ને જેવું જ પેપર નેક્સ્ટ પૂછાયું છે, એના જેવું એની એ જ પેટર્નમાં પેપર પૂછાય છે. એટલે અહીંયા એટલું વસ્તુ નક્કી જ છે કે ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારનું પેપર એ તલાટી, જુનિયર ક્લાર્ક, MPHW કે FHW માં ઇંગ્લિશના પ્રશ્નો આવા જ આવવાના છે. તો જો એના ઉપર આપણે સ્ટાન્ડર્ડ એકદમ એડવાન્સ લેવલની પ્રેક્ટિસ કરેલી હશે તો 100% આપણને માર્ક્સ પણ એડવાન્સ મળશે બીજા લોકો કરતા, અને સારા માર્ક્સ મળશે. તો આ વિડીયો ફક્ત એવું જ નથી કે ભાઈ જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામનું આપણે પેપર સોલ્વ કરીએ છીએ તો ખાલી જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ પૂરતું જ સીમિત રહી જાય. ના, કેમ? કારણ કે ઇંગ્લિશ ગ્રામર તો બધી જ પરીક્ષામાં પૂછાવાનું છે. સેકન્ડ થિંગ કે આ પેપરની અંદર હું તમને એવી રીતે એક પણ ખાલી જગ્યા નહીં કરાવું કે ભાઈ આવું છે એટલે આવું આવે, ત્યાં પતી ગયું. ના, હવે સીધી વસ્તુ છે યાર કે ભાઈ જ્યારે એક્ઝામની અંદર બેઠા છીએ કદાચ એમને પેટર્ન આની આ રાખી પણ પ્રશ્ન ફરી ગયો, પ્રશ્ન એમને કંઈક બીજો પૂછ્યો, ભલે પેટર્ન આની આ છે, ત્યારે મગજ તો તમારે દોડાવવું પડશે. અને એ મગજ કઈ રીતે સાચી ડાયરેક્શનમાં દોડાવવું, કઈ રીતે મગજને એક સાચા જવાબ તરફ દોરવવું, પરીક્ષાની અંદર સાચા જવાબની નજીક પહોંચવું, એ કંઈક તમને શીખવા આ વિડીયોમાં મળશે. કે જ્યારે હું વાસ્તવિક રિયાલિટીમાં જ્યારે વ્યવહારિક રીતે હું પેપર સોલ્વ કરતો હોઉં, એક્ઝામમાં બેઠો હોઉં, ત્યારે મારા મગજને કઈ તરફ વિચારવા માટે પ્રેરવું. અને આના જ માર્ક્સ છે જે છે. ક્યાંય તમે ગમે એટલા નિયમો ગોખશો, તમે ગમે એટલી વખત ચોપડી નિયમો ગોખશો કે ગમે એટલી ચોપડીઓ ગોખશો, મિત્રો જ્યાં સુધી પરીક્ષામાં જવાબ સુધી પહોંચવા માટે મગજને વિચારતું નહીં કરો અને એ પણ સાચી રીતે, ત્યાં સુધી પરીક્ષામાં આપણે સારા માર્ક્સ નહીં લાવી શકીએ. આ દેખીતી વસ્તુ છે. કારણ કે જો ખાલી ગોખવાથી જ જો માર્ક્સ આવતા હોય તો આખા ગામને માર્ક્સ આવતા હોત ને. કેમ? જ્યારે 5, 6, 7 લાખ ફોર્મ ભરાય, જગ્યા તો 1000, 1500 જેવી જગ્યા હોય છે, તલાટીમાં 3000, 4000. તો મેઇન વસ્તુ શું છે કે આપણે વિચારતા થવાનું છે. પ્રશ્ન કોઈ પણ પૂછે, જો તમે એ પેટર્નમાં વિચારતા થઈ જશો તો માર્ક્સ તમારા આવવાના જ છે. અને એવું કંઈક કઈ રીતે ત્યાં સુધી પહોંચવું, કઈ રીતે વિચારવું, એવું કંઈક તમને આ વિડીયોની અંદર તમને જોવા મળશે, અને જે તમને ડેફિનેટલી હું શ્યોર છું કે આગળની એક્ઝામમાં કામ લાગવાનું જ છે. તો થોડીક ચર્ચા પરીક્ષાલક્ષી કરવી છે, પણ એ સાથે સાથે જે પ્રમાણે પ્રશ્નો આવશે એની સાથે સાથે હું તમને કરીશ. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ધો હર પ્રેઝન્ટેશન વોઝ ખાલી જગ્યા, ઇટ મેડ નો ખાલી જગ્યા ઓન ધ જ્યુરી. એક વસ્તુ યાદ રાખવાની છે, હવેથી કોઈ પણ જે આ વિડીયો જોવે છે એ વિદ્યાર્થી, એ ઉમેદવાર હવેની પરીક્ષાની અંદર ક્યારેય એવું નહીં કરે કે પહેલા ક્વેશ્ચન વાંચશે કે ધો હર પ્રેઝન્ટેશન વોઝ ખાલી જગ્યા, ઇટ મેડ નો ઓન ધ જ્યુરી, પછી ઓપ્શન વાંચે કે ભાઈ પહેલા પ્રશ્ન વાંચો, પછી ઓપ્શન વાંચે કે ભાઈ ઇમ્પ્રેસિવ, ઇમ્પ્રેશન, ઇમ્પ્રેશન, ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેસિવ, ઇમ્પ્રેસ, ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેશન. હવે જ્યારે તમે આ ઇમ્પ્રેશન વાંચશો ને એ રીતે તો પ્રશ્ન શું છે ને એ જ ભૂલી ગયા હશો. થાય છે આવું પરીક્ષામાં છોકરાઓ કરતા હોય છે, અને એ હવે આપણે નથી કરવાનું. કઈ રીતે વિચારવાનું છે એ સમજો. અહીંયા સીધી વસ્તુ હું તમને એ કહીશ કે તમારી એક નજર તમે ઓપ્શન પર માંડેલી રાખો કે ભાઈ ઓપ્શન મારી દ્રષ્ટિની સામે હોવા જોઈએ અને હું પ્રશ્ન વાંચતો હોવો જોઈએ. કઈ રીતે? તો કે અહીંયા
ધોર પ્રેઝન્ટેશન વોઝ, હવે હું ઓપ્શનની તરફ મારી એક બાજુ નજર છે અને હું ક્વેશ્ચન વાંચું છું તો અહીંયા મને એટલી ખબર પડી જશે કે ભાઈ તો પ્રેઝન્ટેશન વોઝ છે તો અહીંયા જે મારું આવશે એ પ્રેઝન્ટેશનની કંઈક વાત છે એટલે પ્રેઝન્ટેશનમાં કંઈક વધારો કરશે એટલે અહીંયા ક્વેશ્ચન પહેલા તો એડજેક્ટિવ, એડવર્બ કે નાઉન કે આવું કંઈક મૂકવાનું છે તો અહીંયા મને ખબર પડી કે અહીંયા મારું એડજેક્ટિવ આવશે. જોજો કઈ રીતે વિચારું છું, કઈ રીતે એપ્રોચ આપું છું એ ખાસ જોજો. ધોર પ્રેઝન્ટેશન વોઝ ખાલી જગ્યા, અહીંયા મારું એડજેક્ટિવ આવશે. હવે શું ઇમ્પ્રેશન એ એડજેક્ટિવ છે તો કે ના, ઇમ્પ્રેસ્ડ એડજેક્ટિવ છે તો કે ના. 50% કામ તમારું અહીંયા જ પૂરું થઈ ગયું. હવે મારી જોડે ઓપ્શન ફક્ત બે રહ્યા, એક તો ઇમ્પ્રેસિવ છે અને એક બંનેમાં તમને પહેલો ઓપ્શન ઇમ્પ્રેસિવ આપેલો છે. હવે મને એ તો ખબર પડી ગઈ કે પહેલી ખાલી જગ્યામાં ઇમ્પ્રેસિવ આવશે, આટલી વસ્તુ ક્લિયર છે. હવે નેક્સ્ટ ખાલી જગ્યા તરફ જુઓ અને નજર સામે તમારો ઇમ્પ્રેશન અને ઇમ્પ્રેસ આ બે શબ્દો તમારી સામે હોવા જોઈએ અને ખાલી જગ્યા તમે જુઓ તો કે ઇટ મેડ નો ખાલી જગ્યા ઓન ધ જ્યુરી. પ્રેક્ટિસ કરશો એટલે સહજ થઈ જશો. આ કંઈક એવું રોકેટ સાયન્સ નથી કે ના આ વસ્તુ કરવામાં કંઈ વાર લાગે. ઓકે, એક બે પેપરમાં પ્રેક્ટિસ કરશો, મોક ટેસ્ટ ઘરે આપશો અને મારી સાથે સાથે તમે વિડીયોમાં પ્રેક્ટિસ કરશો, ડેફિનેટલી આનાથી યુઝ ટુ થઈ જશો અને પરીક્ષામાં ડેફિનેટલી સારામાં સારા માર્ક્સ આવશે. હવે જો ઇટ મેડ નો, ઇટ મેડ, અહીંયા તમને ઇટ સબ્જેક્ટ આપ્યો છે, મેડ તમને ગુજરાતીમાં લખીએ, બહુ આપણે ઇંગ્લિશમાં નથી પડવું, ગુજરાતીમાં લખીએ તો કરતા આપ્યું છે. અહીંયા તમને ક્રિયાપદ આપ્યું છે. હવે વાક્યમાં કરતા આવ્યું, ક્રિયાપદ આવ્યું, પછી શું આવે તો ક્યાંક ને ક્યાંક ઓબ્જેક્ટ આવે. હવે ઓબ્જેક્ટની જગ્યાએ શું હોઈ શકે મિત્રો તો કે નાઉન હોઈ શકે, કોઈક ને કોઈક નાઉન હોઈ શકે ઓબ્જેક્ટની જગ્યાએ. તો હવે એટલું જ વિચારવાનું છે કે આ બંનેમાંથી નાઉન કયું છે, ઇમ્પ્રેસ કે ઇમ્પ્રેશન? તો કે ઇમ્પ્રેશન. લો થઈ ગયો જવાબ ઓપ્શન એ. હજી તો મેં ગુજરાતી કર્યું જ નથી વાક્યનું અને એ તરફ મેં વિચાર્યું પણ નથી, છતાં જવાબ મારી સાથે છે. કઈ રીતે? જો એક્ઝામની અંદર માનો કે તમારા 20 માર્ક્સનું ઇંગ્લિશ પૂછાયું છે. હવે આ 20 માર્ક્સના ઇંગ્લિશની અંદર મિત્રો 15 થી 16 પ્રશ્નો એવા હશે કે જ્યાં તમારે ઇંગ્લિશનું ગુજરાતી કરવાની જરૂર જ નહીં હોય. જોજો આ ઓનલાઈન કહું છું, ઓનલાઈન પ્લેટફોર્મ પર કહું છું અને પંચાયત સેવામાં યાદ રાખજો કે 15 થી 16 પ્રશ્નો એવા હશે જ્યાં તમારે ગુજરાતીમાં બહુ પડતા જ નહીં અને ઓલમોસ્ટ 4 થી 5 ક્વેશ્ચન એવા હશે કે જેની અંદર તમારે ખરેખર એનું ખાલી ગુજરાતી ભાવ સમજવાની જરૂર હશે, ના કે શબ્દ ગુજરાતી કે ભાઈ આ એક શબ્દ લો એનું ગુજરાતી કરો, બીજો શબ્દ એનું ગુજરાતી નહીં. ફક્ત તમને એ વાક્યનો ગુજરાતી ભાવ ખબર પડતી હોવી જોઈએ, એટલું ઇનફ છે. અને એવા કયા ટોપિક છે તો કે પ્રિપોઝિશન્સ, કંજક્શન્સ, અમુક પ્રકારના આર્ટિકલની બહુ એડવાન્સ લેવલની ખાલી જગ્યા પૂછી નાખે તો આ પ્રકારના અમુક 3-4 ટોપિક છે. આગળ તમને હું કરાવું એટલે તમને ખ્યાલ આવશે. એટલા જ તમારે ટોપિકની અંદર મગજમાં થોડું ઘણું ગુજરાતી ભાવ વિશે વિચારવાનું. બાકી બહુ જો તમે આખા પેપરમાં ગુજરાતી કરશો ને ભાઈ તો 20 પ્રશ્નોનું ગુજરાતી તમે કલાકમાં કરી રહેશો અને તલાટીનું પેપર તો કલાકનું જ છે. એટલે જો ઇંગ્લિશનું ગુજરાતી વિશે 20 પ્રશ્નોનું ગુજરાતી કરવા બેસશો એટલે પહેલા તો ઇંગ્લિશનું ગુજરાતી કરો, પછી વિચારો કે ભાઈ ક્યાં ભણ્યા હતા, કયો ટોપિક હતો એ વિચારો, એમાંથી કયા મુદ્દામાંથી પ્રશ્ન આવ્યો એ વિચારો, પછી ઓપ્શન જુઓ. એટલે આમાં ભાઈ ટાઈમ જતો રહે. એટલે આવું આપણે કરવાનું નથી. થોડુંક એડવાન્સ બનવું પડશે અને થોડુંક સ્માર્ટ વર્ક કરવું પડશે પરીક્ષામાં. જુઓ ખાલી વાંચવાથી પાસ થવાતું હોત ને મિત્રો તો આજે આખું ગામ તલાટી કે જુનિયર ક્લાર્ક થઈને બેઠું હોત, સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક થઈને બેઠા હોત. પણ ફક્ત ને ફક્ત વાંચવાથી સારા માર્ક્સ આવે છે એવું સહેજ પણ નથી. એમાં પણ ખાસ ઇંગ્લિશની અંદર તમે કઈ રીતે જ્યારે તમે ગમે એટલું વાંચ્યું છે પણ જ્યારે વ્યવહારિક રીતે તમે જ્યારે એક્ઝામની અંદર બેઠા છો, માનો કે માહોલ છે, હું એક્ઝામમાં બેઠો છું, તો એ પેપરમાં કઈ દિશામાં મગજ ચલાવવું એ જો ખબર નહીં હોય તો તમે જવાબ સુધી પહોંચી જ નહીં શકો. ભલે તમારી અંદર નોલેજ છે પણ એને કઈ રીતે બહાર કાઢવું એ તો શીખવાની વસ્તુ છે ને, એ તો શીખવાનું છે આપણે. અને જો એ આપણી જોડે નોલેજ છે પણ એ નોલેજને કાઢતા પણ મગજમાંથી કાઢતા જો 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ લાગે છે એક પ્રશ્ન પાછળ તો એ બી આપણા માટે વર્થલેસ છે. કેમ? કારણ કે આપણી જોડે તો વધીને 22 થી 25 સેકન્ડમાં આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો હોય છે.
તો આ બધી નાની નાની વસ્તુ છે જે તમને આવનારી તલાટી, જુનિયર ક્લાર્ક, FHW, MPHW માં ખૂબ જ કામ લાગવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો આનું મેં ગુજરાતી કર્યું નથી અને હું કરવાનો પણ નથી ગુજરાતી. જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને કહીશ કે ભાઈ આવા પ્રશ્નોમાં ગુજરાતી કરો, એટલે આપણે ટેવ જ એવી પાડવાની છે કે આપણે એ રીતે સોલ્યુશન પરીક્ષામાં એમ જ કરવાનું. ક્લિયર છે? નેક્સ્ટ, ખાલી જગ્યા લાસ્ટ મંથ. હવે જુઓ, અહીંયા ઓપ્શનની તરફ મારી નજર હોવી જોઈએ. હવે ખાલી જગ્યા પછી કોઈ સમયની વાત આવી છે, ખાલી જગ્યા પછી કોઈ સમયની વાત આવી છે. હવે આ પ્રકારની વાક્ય રચનાની અંદર મેજોરિટી એવું હોય છે કે સિન્સ અને ફોરની અંદર તમને ક્વેશ્ચન પૂછ્યો હોય તો હા, મારી જોડે એક પ્રોબેબિલિટી છે કે અહીંયા તમને ઓપ્શન સિન્સ પણ આપ્યો છે. જો અહીંયા જે ટીક કર્યા છે મિત્રો, આપણે ઓનલાઈન પેપર લીધું છે એટલે જે ટીક કર્યા છે એને જવાબ સાચો ના માનતા, હોય પણ શકે ના પણ, મેં જોયા નથી આન્સર. તો અહીંયા ખાસ હું અત્યારે કયા જે જવાબ ટીક કર્યું છે એના પર તમારું ફોકસ રાખજો. અંદર ભલે ગમે તે ટીક કર્યા હોય. તો ખાલી જગ્યા પછી લાસ્ટ મંથ આપ્યું છે, તો કાં તો મારો જવાબ સિન્સ આવશે, કાં તો જવાબ મારો ફોર આવશે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે શું કહે છે તો કે ખાલી જગ્યા લાસ્ટ મંથ. હવે સિન્સ ક્યારે આવે ને ફોર ક્યારે આવે, ધ્યાનથી આ વસ્તુ સમજી લેજો. 2010ની સાલ હતી અને અત્યારે છે અહીંયા છે 2022. તો જ્યારે મારે એમ કહું કે 2010 થી તો હું સિન્સ વાપરીશ. શું વાપરીશ? સિન્સ વાપરીશ. પણ હું એમ કહું કે આ 12 વર્ષના સમયગાળા દરમિયાન બે વસ્તુ અહીંયા ક્લિયર થઈ કે એક શરૂઆતના પોઈન્ટથી એટલે કે 2010 થી તો હું શું વાપરીશ? સિન્સ વાપરીશ. પણ એમ કહું કે ભાઈ આ વચ્ચેના 12 વર્ષના સમયગાળા દરમિયાન તો હું શું વાપરીશ? અહીંયા ફોર વાપરીશ. એટલે જ્યારે ફોર આવશે ત્યારે શું આવશે? એ સમયગાળો આવશે, કાં તો મંથ્સ આવશે, કાં તો યર્સ આવશે, YEARS યર્સ આવશે, કાં તો વીક્સ આવશે. તો અહીંયા એટલું તો મને ખબર પડી કે અહીંયા જે ફોર પછી જે શબ્દ હશે એ શબ્દ કેવો હશે? ઓલમોસ્ટ બહુવચનમાં હશે. તો હવે જ્યારે અહીંયા છેલ્લો શબ્દ જો એક વચન હોય, એક વચન સિંગ્યુલર શબ્દ હોય તો ફોર અને સિન્સમાંથી શું આવી જાય? સીધો જવાબ સિન્સ. બસ હવે આગળ વિચારવાનું જ નથી. સિન્સ ઓપ્શન જ એકમાં આપ્યું છે. અને બીજી વસ્તુ કે બીજી એક વસ્તુ આપણે એ જોઈ લેવાની, કદાચ જો હજુ તમારે આની અંદર ચોકસાઈ કરે કે શું જવાબ સાચો છે કે નહીં, તો સિન્સ અને ફોરની સાથે મોટા ભાગે હેવ કે હેઝ વાક્યમાં આવે. ઓકે, હેવ કે હેઝ વાક્યમાં આવે. તો હવે અહીંયા તો હેવ છે નહીં એટલે આ તો આમ પણ જવાબ નહીં આવે. તો શું થયો જવાબ તમારો? સીધો એ જવાબ થઈ ગયો તમારો. બસ આવું છે, જે મેં ગુજરાતી કર્યું પણ નથી અને કરવાનો પણ નથી. નેક્સ્ટ, તમને જો અહીંયા એમને આર્ટિકલનો ક્વેશ્ચન પૂછ્યો છે અને અહીંયા પણ ગુજરાતી કરવાની જરૂર નથી. કઈ રીતે આપણે પરીક્ષામાં અહીંયા મગજ ચલાવીશું તો જુઓ, અત્યારે અહીંયા હાલ હું એમ શબ્દ મેં વાંચ્યો એમડી ઓફ અવર કંપની. અહીંયા એમડી છે, મેનેજિંગ ડાયરેક્ટર. હવે એ ફિક્સ છે કે કયા? તો કે આપણી કંપનીના. ખબર પડી? એમડી મેનેજિંગ ડાયરેક્ટર તો કયા, પણ કે ઓફ અવર કંપની. ભાઈ મારી કંપનીના જ એમડી એટલે તો ફિક્સ કરી નાખ્યા અમે. એટલે એટલી તો ફિક્સ કોઈ વસ્તુ હોય એની માટે આપણે કયો આર્ટિકલ લગાવીએ છીએ? તો પહેલી ખાલી જગ્યામાં ધ આર્ટિકલ ક્યાં છે? અહીંયા છે ના, અહીંયા છે ના, અહીંયા છે યસ. થઈ ગયો જવાબ ડી. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. શું કરવા? આગળ વિચારવું પણ છે મારે. જો હવે બેમાં હોત તો હું વિચારત, પણ આવું છે તો પરીક્ષામાં પણ હું નહીં વિચારું અને અહીંયા પણ નહીં વિચારું. અહીંયા આપણે આગળ ચર્ચા પણ નહીં કરીએ. અહીંયા આપણો જવાબ આવી ગયો. બસ આ એપ્રોચ પરીક્ષામાં રાખજો તો 100% તમારા માર્ક્સ ક્યાં જાય છે પછી મને કહેજો તમે. પણ આપણે આ વસ્તુ પરીક્ષામાં ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. વી આર ખાલી જગ્યા ગોડ ખાલી જગ્યા અવર એક્શન. હવે મેં તમને કીધું ફિક્સ પ્રિપોઝિશન આવશે અથવા તો આર્ટિકલ આવશે, કંજક્શન આવશે, તો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી જરૂર આપણે એમાં થોડા ગુજરાતી ભાવની થશે. એમાં આપણે ગુજરાતી ભાવ શબ્દ તો નહીં પણ ગુજરાતી ભાવ સમજવો પડશે. હવે અહીંયા ફિક્સ પ્રિપોઝિશનનો ક્વેશ્ચન આવ્યો, એકાઉન્ટેડ બાય, એકાઉન્ટેબલ ટુ, એકાઉન્ટેડ ટુ, એકાઉન્ટેબિલિટી. ક્યાંક ને ક્યાંક મને ફિક્સ પ્રિપોઝિશન ટાઈપ મને ક્વેશ્ચન દેખાઈ રહ્યો છે. હવે અહીંયા એક વસ્તુ તમે જુઓ
શું કહે છે? વી આર ખાલી જગ્યા ગોડ. હવે એકાઉન્ટેડ એટલે શું? એકાઉન્ટેડ એટલે શું? તો કે જવાબદાર. તો આપણે ટુ એકાઉન્ટ એટલે ને જવાબદાર હોવું, તો એના ઉપરથી આપણે સાચા જવાબ સુધી પહોંચવાનું છે. તો કે વી આપણે એકાઉન્ટેબલ, આપણે જવાબદાર છીએ. તો શેના માટે? તો આપણી જે એક્શન છે, આપણે જે કાર્યો કરીએ છીએ એના માટે આપણે ભગવાનને જવાબદાર છીએ. આપણે અહીંયા જુઓ, તમે થોડુંક અહીંયા ગુજરાતી ભાવ જો, જ્યારે પણ પ્રિપોઝિશન આવશે ત્યારે થોડુંક શબ્દ હશે ગુજરાતીને, પણ ગુજરાતી ભાવ થોડો સમજવાનો પ્રયત્ન કરજો. આપણે જવાબદાર છીએ. આપણે જવાબદાર છે કોણે? ભગવાનને. શેના માટે? તો કે આપણા કાર્યો માટે. તો કાર્યો માટે તો એક્શન આવી ગયું છે આપણા કર્મો માટે. તો માટે એટલે અહીંયા શું આવશે? અહીંયા તો ફોર આવી ગયું, સીધું મને ખબર પડી ગઈ. એટલે બીજી ખાલી જગ્યામાં જુઓ કે ફોર ક્યાં આપ્યું છે? ફોર મારું એક જ ઓપ્શનમાં આપેલું છે, એટલે મારો જવાબ સીધો શું થઈ ગયો? ઓપ્શન ડી. બસ આગળ વિચારવાનું જ નથી. તો જો તમને પહેલી ખાલી જગ્યામાં કદાચ થોડું ખબર નથી પણ પડતી, તો અહીંયા તમે ઇઝી કઈ રીતે કરો છો ને એ વસ્તુ તમને સાચા જવાબની નજીક લઈ જશે. તો જુઓ, વી આર. હવે કદાચ અહીંયા તમે પરીક્ષામાં કન્ફ્યુઝ થાવ છો કે એકાઉન્ટેડ ટુ, એકાઉન્ટેડ બાય, એકાઉન્ટેબિલિટી, એકાઉન્ટેબલ ટુ. તો ભાઈ અહીંયા ચલો અત્યારે હું તમને કહું ભાઈ અહીંયા એકાઉન્ટેબલ ટુ આવે, પણ તમને કદાચ પરીક્ષામાં ખબર ના હોય તો કે ભાઈ એકાઉન્ટેબલ ટુ આવે કે એકાઉન્ટેડ ટુ આવે, તો એના પછીનો ઓપ્શન પકડો. પરીક્ષામાં આવી ખાલી જગ્યાઓ હશે કે તમને કદાચ પહેલી ખાલી જગ્યાથી તમે જવાબ સુધી ના પહોંચી શકતા હોય, તો કદાચ તમે બીજી ખાલી જગ્યાથી જવાબ સુધી પહોંચી જાઓ. પણ ક્યારે? સાથે સાથે ઓપ્શનને મગજમાં સાથે લઈને ચાલો. હવે મને ખબર ક્યારે પડી કે ભાઈ અહીંયા હું સેકન્ડ ખાલી જગ્યા વિચારીશ તો મને ખ્યાલ આવશે, કારણ કે હું અહીંયા જોઉં છું કે અહીંયા ઇન આપ્યું છે, અહીંયા બાય આપ્યું છે, અહીંયા બટ આપ્યું છે અને અહીંયા ફોર આપ્યું છે. ચારે ઓપ્શન જુદા છે. તો ભાઈ મને અહીંયાથી જો એક લિંક મળી ગઈ કે શું જવાબ હોઈ શકે, તો હું જવાબ સુધી પહોંચી જ જવાનું છું. તો આ રીતે એક મંજિલ સુધી પહોંચવાના રસ્તા એકથી વધારે હોઈ પણ શકે. ઓકે, તો એક નહીં તો બીજો રસ્તો પકડો આપણે. નેક્સ્ટ, ખાલી જગ્યા ધ ટિકિટ્સ વી ખાલી જગ્યા અવર ટાઈમ ઇન ધ પાર્ક. મારે કશું જ જોવાનું નથી, હું ઓપ્શન પર મારી નજર છે. હવે હું શું, અહીંયા તમે જુઓ, અહીંયા મને શું આપ્યું છે? વી આપ્યું છે. હવે વી પછી ક્યારે પણ પાસિસ આવે. બહુવચન કરતા હોય તો ક્રિયાપદ પણ બહુવચન આવે, અને બહુવચનમાં ક્યારેય પાછળ ઈએસ ના લાગે. એટલે અહીંયા તમે જુઓ, મેં પહેલી ખાલી જગ્યા છોડી દીધી, પણ હું લિંક ક્યાંથી લઉં છું? તો બીજી ખાલી જગ્યામાંથી. ઓકે, કદાચ ડાયરેક્ટ અમુક છોકરા હોય કે જ્યારે હેવિંગ આવી રચનામાં ભૂલ પડતી હોય, તો ભાઈ કદાચ પરીક્ષામાં કન્ફ્યુઝ થવાય છે, તો બીજો રસ્તો ચેન્જ કરો પરીક્ષામાં જવાબ સુધી પહોંચવાનો. બસ આ જ કંઈક શીખવાનું છે. તો ડેફિનેટલી જે 2-3 પ્રશ્નો, જે 3-4 પ્રશ્નો તમે કદાચ ખોટા કરીને આવતા હશો, એ પણ તમારા સાચા થઈ જશે, અને એ તમને મેરિટમાં, એ પરીક્ષામાં પાસ નહીં કરાવે, ક્યાંક મેરિટમાં ટોપ પર રાખશે. ઓકે, તો જુઓ અહીંયા વી આવ્યું, સમજો. હવે વી છે એનો મતલબ પાસિસ તો નહીં આવે. પોસિબિલિટી છે કે પાસ આવી શકે, પણ પાસિસ તો નહીં જ આવે. તો ઓપ્શન એ નીકળી ગયો મારો. નેક્સ્ટ, અહીંયા શું કહે છે કે વી પછી ડાયરેક્ટ પાસિંગ આવી જાય. ભાઈ કદાચ એમ, ઇઝ, આર, વોઝ, વેર ની જોડે આઈએનજી આવે, પણ ક્યારે ક્રિયાપદ પછી ડાયરેક્ટ કરતા પછી ડાયરેક્ટ આઈએનજી વાળું ક્રિયાપદ ના આવી જાય. વચ્ચે એમ, ઇઝ, આર, વોઝ, વેર કઈ હોય તો જ પાછળ આઈએનજી લાગે. આ વસ્તુ મગજમાં ફિટ કરી નાખો. એટલે આઈએનજી હોય તો જોવાનું એમ, ઇઝ, આર છે ના, તો આઈએનજી આવશે જ નહીં. એટલે ઓપ્શન બી પણ ગયો. રહ્યા આપણી જોડે ફક્ત 2 ઓપ્શન. જો અત્યારે હું તમને કહું છું એટલે વાર લાગે છે, પણ જ્યારે પરીક્ષામાં આવું મગજ દોડતું હોય મિત્રો, આ તમારી લિંક પકડાતી હોય, તો વિથિન 5 સેકન્ડમાં તમે જવાબ ટીક કરી નાખો. વિથિન 5 સેકન્ડ. શું કહે છે? ખાલી જગ્યા ધ ટિકિટ્સ વી ખાલી જગ્યા અવર ટાઈમ ઇન ધ પાર્ક. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા આપણે ક્યાં હતા? તો યસ, વી ઉપર હતા. તો હવે અહીંયા વિચારવાનું આવ્યું. તો એક વસ્તુ અહીંયા એ સ્પષ્ટ છે કે અહીંયા તમને એક ભૂતકાળ આપ્યું છે, એની જોડે અહીંયા વર્તમાન કાળ આપ્યો છે. વાક્ય પર તમે ના જુઓ. ભૂતકાળ અહીંયા કોઈને કોઈ ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, એમાં ના પડો. કોઈને કોઈ ભૂતકાળ છે, તો મોસ્ટ પ્રોબેબલી અહીંયા
તમે શું આ પ્રશ્ન તમે શું કહેવા માંગે છે તમે થોડુંક વિચારો. હજુ કદાચ તમારે આને થોડુંક સિમ્પ્લિફાય કરવું હોય તો હજી થોડુંક તમે સિમ્પ્લિફાય કરી શકો. કઈ રીતે? શું કહે છે કે ખાલી જગ્યા ધ ટિકિટ્સ વી ખાલી જગ્યા અવર ટાઈમ ઇન ધ પાર્ક. તો અહીંયા ભૂતકાળ આવ્યું તો ભૂતકાળની જોડે અહીંયા શું આવી ગયું? આ સાદો વર્તમાન કાળ. આ તો પોસિબલ જ નથી ભાઈ. એક બાજુ ભૂતકાળ હોય, એ કોઈ પણ કોઈ ભૂતકાળ, ચાહે ચાલુ ભૂતકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય, ગમે તે હોય, પણ એની જોડે વર્તમાન કાળ કઈ રીતે આવી જાય? એ તો વાક્ય ગમે તે આપ્યું હોય પણ આ ઓપ્શન તો મારો પોસિબલ જ નથી. ઓપ્શન સી તો પોસિબલ જ નથી, એટલે ઓપ્શન સી ગયો. રહ્યો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. હજી મેં પ્રશ્ન વાંચ્યો પણ નથી આખો અને જવાબ મારી સામે છે. તો આ વસ્તુ શીખવાની છે, અને આ વસ્તુ તમને યુટ્યુબ પર કોઈ નથી શીખવાડતું મિત્રો. આ છે એટલે આ આવે, આ છે એટલે આ આવે, પણ જ્યારે ભાઈ આ છે એટલે આ કઈ રીતે આવે એ તો કહો. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો તો બતાવો. ભાઈ તમે સાહેબ છો, અમે સાહેબ થોડી છે. તમને અત્યારે ખબર પડે છે પણ પરીક્ષામાં અમને કઈ રીતે વિચારવું મિત્રો, માર્ક્સ તમને એ અપાવશે. નેક્સ્ટ 36 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ધ સોલ્જર્સ ખાલી જગ્યા વિથ. હવે જો અહીંયા હું વિચારું છું કે ક્યાંક ને ક્યાંક અહીંયા વાક્ય શું કહેવા માંગે છે એ પહેલા જુઓ. તો ક્યાંક ને ક્યાંક એમને પ્રોવાઇડેડ, પ્રોવિઝન આ બધું મગજમાં વિચારવાની વસ્તુ છે પરીક્ષામાં. પ્રોવિઝન, પ્રોવાઇડ એટલે ક્યાંક ને ક્યાંક એમને સુવિધાઓ આપવી, આ પ્રકારનો કંઈક મને પ્રશ્ન દેખાઈ રહ્યો છે. હા વિચારો કે સોલ્જર જે છે એ સુવિધા જાતે લે કે એને સુવિધા આપવામાં આવે. પ્રોવિઝન એટલે કંઈક સુવિધા જેવું થયું. તો એ સુવિધા એ જાતે લેશે કે એને આપવામાં આવશે? તો ભાઈ કદાચ કોઈ કર્નલના લેવલનો માણસ હોય તો સરકારનો લેવલનો કોઈ માણસ એમને કંઈક સુવિધા આપી હોય. તો સીધી વસ્તુ છે કે વાક્ય જે છે એ પેસિવ છે. કઈ રીતે ખબર પડી? કે સોલ્જરની વાત છે અને પ્રોવાઈડ કરવાની વાત છે. પ્રોવાઈડ કરવાની વાત છે શું? તો કે પ્રોવિઝન સુવિધાઓ એમને આપવાની વાત છે. તો શું એ સુવિધાઓ જાતે લેશે? તો કે ના, એમને પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે વાક્યની અંદર મને પેસિવ રચના દેખાય. અહીંયા મગજમાં આવી જોઈએ કે ભાઈ આ વાક્ય રચના પેસિવ છે. તો સીધી વસ્તુ છે કે પેસિવની અંદર અહીંયા તો ડાયરેક્ટ ઈડી વાળું તો ક્રિયાપદ નહીં આવે કે ડાયરેક્ટ એસ વાળું પણ નહીં આવે. એમાં તો ટુ બી નું રૂપ હોવું ફરજિયાત છે, અને ટુ બી નું રૂપ આપણા જોડે એક જ ઓપ્શનમાં છે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. કારણ કે પેસિવ વાક્ય રચના તો શું સાદો ભૂતકાળ હોય, પ્રોવાઇડેડ નું શું થઈ જાય? વોઝ પ્રોવાઇડેડ અથવા તો વેર પ્રોવાઇડેડ, જે પણ પ્રમાણે કરતા પ્રમાણે. ડાયરેક્ટ પ્રોવાઇડેડ તો સાદું વાક્ય કહેવાય, એક્ટિવ વાક્ય કહેવાય. એક્ટિવ તો રચના જ નથી આપણી. પ્રશ્ન આપણને પેસિવમાં પૂછ્યો છે. અહીંયા પણ પ્રોવાઇડેડ નહીં આન્સર આવે, પ્રોવિઝન્સ નહીં આન્સર આવે. શું આવશે? પ્રોવિઝન્સ તો આપણું આ તો નાઉન થઈ ગયું. એટલે અહીંયા શું છે? અહીંયા આપણને એકચ્યુઅલી આ તો ઓપ્શન જ ખોટો છે. આ તો ઓપ્શન જ મતલબ ઓપ્શન અહીંયા બંધ બેસતો જ નથી. ઓકે, એટલે આ ડી તો ઓપ્શન જ ખોટો છે. અને રહી આ બે વાત, આ બે તો એક્ટિવ રચનાના ઓપ્શન છે. એટલે સીધો જવાબ શું થઈ ગયો? ઓપ્શન બી. આવું વિચારવાનું છે પરીક્ષાની અંદર. નેક્સ્ટ આઈ એમ ખાલી જગ્યા યુ. હવે જુઓ અહીંયા શું કહે છે કે આઈ એમ ખાલી જગ્યા યુ, ખાલી જગ્યા યોર હેલ્પ. મેં તમને કીધું કે પ્રિપોઝિશનની અંદર તમારે થોડુંક ગુજરાતી ભાવ સમજવાની જરૂર પડશે. તો હું તમારો આભારી છું અથવા હું તમારો ઋણી છું, કંઈક આવું થાય. ગુજરાતી ભાવ સમજો, આખું વાક્ય મૂકી દો અત્યારે. ઋણી છું, આભારી છું, આવું થાય. તો હવે જુઓ અહીંયા ક્યાંક ને ક્યાંક દરેકે દરેક ઓપ્શન જો કંઈક ને કંઈક એ લોકોએ તમને ક્લોઝ માર્યું છે કે હવે તમને એક્યુરેટ જવાબની ખબર હોય તો જ તમે આ જવાબ ટીક કરી શકો. તો મિત્રો અહીંયા તમને એ વસ્તુ કહીશ કે ગ્રેટફુલ છે, તો ગ્રેટફુલ જોડે તો શું આવે? યસ, જો અહીંયા મને બીજી એક લિંક મળી. આ જ પ્રશ્ન સોલ્વ કરવો તો ચલો કદાચ આપણને આગળની ખાલી જગ્યા જે છે એ તમે અત્યારે ભૂલી જાઓ. પાછળની ખાલી જગ્યા જુઓ કે હું તમારો આભારી છું અથવા તો ઋણી છું, કંઈ પણ હોય. શેના માટે? તો કે હેલ્પ માટે. એટલે પાછળ તો માટે જેવું કંઈક દેખાય છે. કંઈક દ્વારા તો અહીંયા કોઈ ભાવ આવતો નથી. બાય એટલે દ્વારા થયું, ઇન એટલે અંદર થયું. કયું હેલ્પની અંદર જવાનું છે? ના, સીધી જ વસ્તુ છે. માટે, તમારી હેલ્પ માટે હું ઋણી છું, તો પાછળ તો ફોર જ આવશે. ફોર વાળો ઓપ્શન જ એક છે. ઓપ્શન ડી ઇઝ ધ આન્સર. જુઓ તો તમે આ રીતે જ્યારે તમને થોડુંક એવું લાગે કે ભાઈ ના
આગળ કદાચ એવું થાય છે કે ભાઈ જવાબ સુધી પહોંચીશ, પણ કદાચ જવાબ સુધી પહોંચવા મને વાર પણ લાગે તો તમે પરીક્ષામાં તમારે સમય મિનિમાઇઝ કરવાનો છે. તો નેક્સ્ટ જુઓ કે ભાઈ બીજો કયો રસ્તો છે કે હું ડાયરેક્ટ જવાબ સુધી પહોંચી શકું છું. તો અને આમ પણ ગ્રેટફુલ છે, ગ્રેટફુલ જોડે ઓન ના આવે. ઓકે, એટલે તમે કદાચ ઓપ્શન એ વિચારતા હોય તો એ પછી તમે એ પણ ઓપ્શનને એલિમિનેટ કરી શકતા હતા. પણ કદાચ જો કોઈને ખબર ના પડે તો એમના માટે જે મેં આ રીત કીધી કે છેલ્લો અહીંયા ખાલી જગ્યા જુઓ અને અહીંયા હેલ્પ છે, તો હેલ્પ માટે આપણે શું મૂકીશું? ફોર. અને ફોર આપણને ઓપ્શન ફક્ત એકમાં જ આપેલું છે. નેક્સ્ટ જુઓ, કેમલ્સ ખાલી જગ્યા ટુ લાઈફ ઇન ધ ખાલી જગ્યા. હવે અહીંયા વાક્ય શું કહેવા માંગે છે તમે જુઓ. અહીંયા ઊંટ એટલે કઈ એક્સપર્ટ હોય? આ તો કઈ માણસ છે તો કઈ એક્સપર્ટ હોવાનો છે, એટલે એક્સપર્ટ તો આવશે નહીં. ઊંટની વાત છે. આર એક્સપોર્ટેડ, ઊંટને એક્સપોર્ટ કરવામાં આવે પછી લાઈફમાં, આવું કંઈ બી વાક્યમાં આપ્યું નથી એટલે એક્સપોર્ટ નહીં આવે. સમજો. ઓપ્શન બી અને ડી માં શું કહે છે? અહીંયા જો આર એડોપ્ટેડ અને આર એડપ્ટેડ શું કહે છે? કેમલ્સ, જો આ વાક્યને આ જે છે એને ગુજરાતી કર્યા વગર હું કઈ રીતે સોલ્વ કરી શકું એ અહીંયા ખાસ શીખજો. એડોપ્ટ એટલે શું કે આપણે કહીએ છીએ કે દત્તક લેવું. હવે ઊંટને કઈ દત્તક લેવાનું જીવનમાં? આવું કઈ છે રણની અંદર? આવું કઈ તમને વાક્યમાં કઈ સેન્સ બંધ બેસતું તમને લાગે છે કે ભાઈ ઊંટને દત્તક લીધો હોય રણમાં? ના. શું કહે છે? તો કે અને સીધી વસ્તુ અહીંયા જુઓ, પાછળ શું આપ્યું છે? ડેસર્ટેડ. હવે રણને ઈડી લગાવી નાખ્યું પાછું. રણમાં ક્યાંથી ઈડી લાગે? એટલે ઓપ્શન તો બી જવાબ નહીં આવે તમારો, સીધો ઓપ્શન ડી આવશે. આ રીતે પણ તમે જઈ શકો. તો શું કહે છે? આ વાક્યનું તમે ગુજરાતી ભાવ કરશો તો જરૂર નથી, પણ સમજવું હોય તો તમે સમજી શકો કે કેમલ્સ આર એડપ્ટેડ. એડપ્ટેડ એટલે એ લોકો ઘડાયેલા હોય છે. એડપ્ટેડ એટલે કે એ લોકો આપણે કહીએ છીએ કે ભાઈ હું કોઈ જગ્યાએ કોઈ એવું વાતાવરણ તો એ વાતાવરણને હું એડપ્ટ કરી શકું છું. ઓકે, કે એ વાતાવરણની સાથે હું ચાલી શકું છું, હું જીવી શકું છું, મેં એડપ્ટ કરેલું છે. એ સેન્સમાં કઈ પ્રશ્ન પૂછ્યો છે કે કેમલ્સ આર એડપ્ટેડ ટુ લાઈફ ઇન ધ ડેસર્ટ, કે એ લોકો એ લોકો એમની શું કહેવાય રણની અંદર એ લોકો ટેવાયેલા હોય છે એ જીવન જીવવા માટે, અથવા જીવન જીવવા માટે ઘડાયેલા હોય છે. તો આર એડપ્ટેડ ટુ લાઈફ ઇન ધ ડેસર્ટ. તો જવાબ શું આવશે? કેમલ્સ આર એડપ્ટેડ. ADAPTED. હવે અહીંયા આના જેવો જ ક્વેશ્ચન એક કદાચ સમાજ કલ્યાણ નિરીક્ષક અથવા વિસ્તરણ અધિકારીમાં પૂછાયો હતો. એમાં નહીં, અથવા કદાચ સચિવાલયની અંદર હતો. એમાં તમને ADEPT, ADAPT અને ADOPT આ ત્રણ સ્પેલિંગની અંદર કન્ફ્યુઝ કર્યા હતા. તો આ ખાસ અહીંયા ધ્યાન રાખજો. જુઓ, ત્યાં પણ પૂછાયો અને અહીંયા પણ પ્રશ્ન રિપીટ થયો છે. એડપ્ટ એટલે નિપુણ હોવું. એડપ્ટ એટલે નિપુણ. એડપ્ટ એટલે શું થશે? નિપુણ. એડપ્ટ ADAPT એટલે શું થશે? તો કે ગ્રહણ કરવું. હું કહેતો ભાઈ હું ભણાવું છું તો તમે એડપ્ટ કરો છો કે નહીં? તમે ગ્રહણ તો કરો છો ને બરાબર. એ એડપ્ટ કયું છે? એડપ્ટ ADAPT. અને એડોપ્ટ ADOPT, એડોપ્ટ એટલે દત્તક લેવું. તો આ તમને જુઓ EAO આનો તફાવત ખબર પડતી હોવી જોઈએ. અને પરીક્ષામાં શું થાય છે? એક તો એટલો સ્ટ્રેસ હોય, કદાચ છેલ્લી 5-10 મિનિટ બાકી આવો પ્રશ્ન જો તમે પાછળથી ટીક કરવા બેઠા હોય તો આપણને શું થાય? ઈ અને એનો ફરક જ ના દેખાય. થાય છે ઘણી વખત આવું છોકરાઓને કે ઈ છે કે એ તો 12 અંક ખબર મેં તો આ ઈ જોઈને ટીક કરી નાખ્યો, જવાબ તો એ વાળો આવતો હતો, અથવા એ જોઈને ટીક કરી નાખ્યો, જવાબ તો ઈ વાળો આવતો હતો. પરીક્ષામાં તો એ અને એનો ફરક દેખાતો જ નથી હોતો. એટલે આવું ના થાય. એટલે શાંતિથી જ્યારે આવા પ્રશ્નો હોય એટલે થોડુંક ઠરી જવાનું અને ઠંડા મગજથી થોડુંક એપ્રોચ આપણે કેળવી લેવાનું. નેક્સ્ટ જો, ધ રીચ એન્ડ ધ પુઅર ખાલી જગ્યા રિસ્પોન્ડેડ ટુ ધ ખાલી જગ્યા ફંડ્સ. હવે નજર મારી ઓપ્શન પર છે. અહીંયા શું કહે છે? તો
જો અહીંયા હું કઈ રીતે જવાબની નજીકમાં નજીક પહોંચી શકું, તો વસ્તુ અહીંયા આપણને શું પૂછી છે એક્ઝામિનરે એ જોઈએ. તો અહીંયા અમને ક્લોઝ મળે છે કોલ ઓફ, કોલિંગ ઓફ, અહીંયા આપ્યું છે કોલ્ડ ફોર અને અહીંયા આપ્યું છે કોલ ફોર. હવે એક વસ્તુ તમે અહીંયા એ જુઓ, અહીંયા તમને શું આપ્યું છે? જો વાક્ય મેં પ્રશ્ન વાંચ્યો જ નથી, મતલબ પ્રશ્નનું મેં ગુજરાતી કે પ્રશ્નની સાથે હું જતો નથી, પણ પ્રશ્નમાં મેં શું જોયું? મેં સીધું ધ આર્ટિકલ જોયું. હવે મને એ તો ખબર પડી જાય કે ધ પછી કોઈક ને કોઈક શું આવે? નાઉન આવે. શું આવે મિત્રો? આર્ટિકલ ધ લાગ્યો હોય, એ એન કે ધ આર્ટિકલ, કોઈક ને કોઈક નાઉન આગળ જ લાગવાનો છે. આ દુનિયાનો સાર્વત્રિક નિયમ છે. આર્ટિકલ હશે એ કોઈક ને કોઈક નાઉન આગળ જ લાગશે. એક વસ્તુ તમે જુઓ, અહીંયા જે છે એ આ કોલ્સ શું થઈ ગયું? પાછળ એમને અહીંયા કદાચ માનો કે તમને એવું લાગે છે કે એસ લગાયેલો છે, તો તમે ક્રિયાપદ પણ સમજી શકો. અહીંયા છે ઈડી, ક્રિયાપદ છે. અહીંયા છે આઈએનજી, ક્રિયાપદ છે. શું કે છે? એક જ એવું છે કે જે તમને ડાયરેક્ટ જવાબ સુધી પહોંચાડી દે કે કોલ ફોર ફંડ. ભલે આખું વાક્યની સમજણ ના પડી હોય, પણ સીધું જો અહીંથી વિચારો, ઓપ્શન ડી ને મગજમાં રાખી સીધો જવાબ સુધી પહોંચી જાઓ કે ધ રીચ એન્ડ ધ પુઅર અલાઇક રિસ્પોન્ડેડ ટુ ધ કોલ ફોર ફંડ્સ. એટલે ભાઈ વાક્ય એવું હશે કે ફંડ માટે કોઈ જાહેરાત કરવામાં આવી હશે અને એ જાહેરાતને રીચ અને પુઅર એટલે અમીર અને ગરીબે એક સરખું રિસ્પોન્ડ આપ્યો હશે. અને બીજી વસ્તુ, જ્યારે કદાચ તમે હજુ કન્ફ્યુઝ થાવ છો, તો અહીંયા બે વસ્તુ તમને હું ખાસ એ જણાવવા માંગીશ કે અલાઇકનો ઉપયોગ જે છે, અલાઇકનો ઉપયોગ જો લાઇક્સ ઇક્વલ આ મોટા ભાગે જે છે ને એ બે નાઉનની સરખામણી માટે વપરાય છે. જ્યારે અલાઇકનો ઉપયોગ છે ને એ અલાઇક એ તમે સમજી શકો કે જે કહેવાય ને આપણે ક્રિયાપદની સરખામણી કરવી હોય, ક્રિયાપદની સરખામણી એના માટે અલાઇક વપરાય છે. અહીંયા શું કહે છે કે રિસ્પોન્ડેડ એક સરખી રીતે રિસ્પોન્ડ કર્યો છે. બંને લોકોએ પુઅર અને રીચ છે, પણ સરખામણી શેની કરી છે? ઇક્વલી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ કરવાની વાત છે. એટલે અહીંયા જે મારો શબ્દ આવશે એ આ રિસ્પોન્ડેડ માટે આવશે. અહીંયા શું આવશે? અલાઇક રિસ્પોન્ડેડ. ઓકે, અહીંયા ધ રીચ ને પુઅર અત્યારે ભૂલી જાઓ. અહીંયા જે મારે ખાલી જગ્યા મૂકવાની છે એ રિસ્પોન્ડ, તો રિસ્પોન્ડ કઈ રીતે કર્યો? એક સરખી રીતે. હવે એક સરખી રીત માટે કયો શબ્દ વપરાશે? અલાઇક. ઓકે, તો આ રીતે પણ તમે જવાબ સુધી પહોંચી શકતા હતા. પણ આ પણ જો ખબર ના હોય તો અહીંથી તો ખબર પડી જ જાય કે ભાઈ અહીંયા શું આપ્યું છે? ધ અને શું કહે છે? કોલ ફોર ફંડ. અહીંયા તમે કોલ્સ, તમે કદાચ અહીંયા બહુવચન નાઉન પણ સમજો તો કોલ્સ ઓફ ફંડ ના કહેવાય, કોલ ફોર ફંડ કહી શકાય. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી. તો અલગ અલગ રસ્તા હોય, પણ જે બેસ્ટ રસ્તો છે હું તમને ડાયરેક્ટ અહીંયા શું કરું છું. નેક્સ્ટ, ધોઝ હુ ખાલી જગ્યા COVID-19 ખાલી જગ્યા ઇન ધ ક્વોરન્ટાઇન. સમજો અહીંયા જોજો, જવાબ જે ટીક કર્યા છે એને સાચા ના માનતા, એ આપણે ઓનલાઈન પર્સનલ પેપરનું જે ફોટો પાડીને લીધું છે, એટલે એ જવાબ ટીક કરેલા અંદર ઓલરેડી હતા, એટલે મેં જોયા નથી, પણ તમે પણ એના પર ખાસ એ નજર ના નાખતા. અહીંયા હું કયા જવાબ સાચી રીતે ટીક કરું છું એના પર ખાસ તમે ધ્યાન રાખજો. ઓકે, એટલે કદાચ ટીક કર્યા હોય, મેં જોયું નથી, કદાચ એક ખોટા પણ હોઈ શકે. ઓકે, મેં વેરીફાઈ કરેલા નથી આ પેપરની અંદર આન્સર. તો ધોઝ હુ ખાલી જગ્યા COVID-19 ખાલી જગ્યા ઇન ધ ક્વોરન્ટાઇન, આવું કંઈક કહે છે. તો શું કહે છે? હવે જુઓ, અહીંયા વાક્યની અંદર તમે ખબર શું પડી આ વાક્યમાં? એમને કઈ રીતે પૂછ્યું છે? તો કે કાળની કંઈક વાત છે ભાઈ. એક તમને આપ્યું છે સફર આપ્યું છે, અહીંયા પાછું કેપ્ટ એટલે ભૂતકાળ આપ્યું છે, અહીંયા વર્તમાન કાળ આપ્યું છે, અહીંયા ભૂતકાળ આપ્યું છે, અહીંયા ભૂતકાળ આપ્યું છે, અહીંયા ભવિષ્યકાળ આપ્યો છે, અહીંયા વર્તમાન કાળ આપ્યો છે, અહીંયા પણ વર્તમાન કાળ આપ્યો છે પેસિવ અવસ્થામાં. હવે જુઓ, અહીંયા આપણે જવાબ સુધી પહોંચીશું કઈ રીતે? તો એક વસ્તુ, સફર ઇન. હવે જુઓ, અહીંયા ધોષ છે,
ધોઝ એ કેવું કહેવાય? બહુવચન કહેવાય કે એકવચન કહેવાય? તો કે બહુવચન કહેવાય. બહુવચનની પાછળ એસ તો લાગશે નહીં, બી નહીં આવે. હવે આપણી જોડે ઓપ્શન રહ્યા એ, સી અને ડી. હવે હું શું જોઈશ? તો જુઓ, અહીંયા સાદો વર્તમાન કાળ જોડે સાદો ભૂતકાળ વાક્યમાં જનરલી રચનામાં આવે જ નહીં. જોડે જોડે જો એક વર્તમાન કાળ હોય તો બીજો કોઈક ને કોઈક પ્રકારનો કાં તો વર્તમાન કાળ હશે કાં તો ભવિષ્યકાળ હશે. તો આ વસ્તુ મગજમાં આ પોઈન્ટ જે કહું છું મગજમાં ફિટ કરજો. એક વર્તમાન કાળ હશે તો બીજો કાં તો વર્તમાન કાળ હશે કાં તો ભવિષ્યકાળ હશે, પણ ભૂતકાળ નહીં હોય. તો અહીંયા ભૂતકાળ આ નહીં આવે. શું કહે છે? જો અહીંયા એક ભૂતકાળ થયો, એક ભવિષ્ય થયો. ભૂતકાળ જોડે ભવિષ્યકાળ પણ ના આવે. એક ભૂતકાળ જોડે બીજો કાં તો એક સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પણ કોઈક ને કોઈક ભૂતકાળ જ આવે. ઓપ્શન સી માં જુઓ. હવે આપણે જોડે સીધો ઓપ્શન 3 તો આ તો બંધ બેસતા જ નથી કાળની દ્રષ્ટિએ જ. તો કદાચ જવાબ પ્રશ્ન ના પણ વાંચો તો સીધો જવાબ જુઓ તો પણ તમને ઓપ્શન સી ખબર પડી જાય. અહીંયા શું કહે છે કે ધોઝ હુ સફર ફ્રોમ COVID-19 આર કેપ્ટ ઇન ધ ક્વોરન્ટાઇન. કે ભાઈ જે લોકો પીડાય છે COVID-19 થી, જે લોકો સફર થઈ રહ્યા છે, એમને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. ઓકે, ગુજરાતી નહીં પણ કરો છતાં પણ આ રીતે તમે જવાબ સુધી પહોંચી શકશો. સેમ ટુ સેમ ક્વેશ્ચન અહીં પૂછ્યું છે કે સી ખાલી જગ્યા હાર્ડલી વેન ધ ફોન રેંગ. હવે અહીંયા હાર્ડલી આવ્યું છે તો એક તો મારા મગજમાં ફિટ થયું, અહીંયા જવાબ એક તો હેડ આવી શકે. હેડ તમને ઓપ્શનમાં જુઓ, મેં હાર્ડલી જોઈને મારા મગજમાં હેડ આવ્યું તો પોસિબલ છે કે જવાબ હેડ આવે. જવાબ હેડ આવે. નેક્સ્ટ શું કહે છે? હવે જુઓ, સી ખાલી જગ્યા હાર્ડલી વેન ધ ફોન રેંગ. હવે બીજી વસ્તુ હું જોઉં છું, અહીંયા પાછળ મને ક્યાંક ને ક્યાંક ભૂતકાળનું રેંગ આપેલું છે. શેનું આપ્યું છે? રેંગ શું છે? ભૂતકાળ છે. ભૂતકાળની અંદર મેં તમને શું કીધું? વર્તમાન કાળ તો આવે નહીં. અહીંયા વર્તમાન કાળ છે, અહીંયા પણ વર્તમાન કાળ છે, આ પણ નહીં આવે. હવે ઓપ્શન રે આપણી જોડે 2. હવે ડીડનો ઉપયોગ તો આપણે ખબર છે કે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કરીએ છીએ, અથવા તો જે કહી શકીએ કે નકાર વાક્યમાં કરીએ છીએ, અથવા તો ઇન્વર્ઝન વાળા વાક્યમાં કરીએ છીએ. ઇન્વર્ઝન તમને આખો ટોપિક છે, ફરી ક્યારે આપણે એની ચર્ચા કરશું. એટલે અહીંયા ઓપ્શન ડી પણ નહીં આવે. તો સીધો ઓપ્શન શું થયો? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. તમે જુઓ, અહીંયા પ્રશ્ન તો હું સમજ્યો જ નથી, પણ ડાયરેક્ટ મેં ઓપ્શન પરથી ઓપ્શનને એલિમિનેટ કરીને હું જવાબ સુધી પહોંચી ગયો. હવે કદાચ તમે જોઈ જુઓ કે સી હેડ હાર્ડલી સેટ ડાઉન, કે જસ્ટ બેઠી હતી અને એટલામાં ફોનની રિંગ વાગી. સીધી વાત છે, પણ ગુજરાતી આપણે કરવાનું નથી. નેક્સ્ટ, એન ખાલી જગ્યા ઇઝ અ ચાઇલ્ડ હુ ખાલી જગ્યા હિઝ પેરેન્ટ્સ. હવે અહીંયા જે છે એ વોકેબનો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ એક અનાથ બાળક છે, એક અનાથ બાળકની વાત કરી છે. તો શું કહે છે કે જેમને એના પેરેન્ટ્સ ખોઈ દીધા હોય, તો અનાથ માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? તો કે ઓર્ફન. તો સીધું અહીંયા જે છે એ વોકેબની વાત છે. હવે આમાં હું તમને શું શીખવાડું કહું? ઓર્ફેન એટલે અનાથ બાળક. આ તો ખબર હોવી જોઈએ મિત્રો. જ્યારે આવી પરીક્ષાની તૈયારી કરતા હોય તો ઓર્ફન એટલે અનાથ બાળક, આવી જો વસ્તુની ખબર ના હોય તો ક્યાંક ને ક્યાંક થોડીક તકલીફ પરીક્ષામાં પડી શકે. અને વોકેબ છે, વોકેબ એ શીખવાડવાનું ના હોય. એના કરતાં તમે એને જેટલું વાંચશો એટલું વધારે ઇફેક્ટિવલી પરીક્ષામાં પરિણામ દેખાશે. નેક્સ્ટ, ધ ફીવર હેઝ ટેકન અ ટર્ન ફોર બેટર. ક્વેશ્ચન ટેગ હોય, એક્ટિવ પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એમાં ક્યારે ભાઈ તમે પ્રશ્ન નહીં વાંચો ને, ખાલી શબ્દ પકડશો ને તો પણ જવાબ આવશે. પણ હા, એ લાવવાની રીત આવડતી હોવી જોઈએ. કઈ રીતે? સીધી વસ્તુ છે. અહીંયા શું આપ્યું છે? શું આપ્યું છે? હેઝ આપ્યું છે. હેઝનું પ્રશ્નાર્થ વાક્યમાં ક્વેશ્ચન ટેગમાં શું થાય? સીધી વાત છે, હકાર છે તો નકાર થાય. હેઝન્ટ વાળો ઓપ્શન જ આપણી જોડે એક છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. શું કયો પ્રશ્ન વાંચવો છે? વધો આગળ લેજો બંધારણમાં એટલી 1 મિનિટ વધારે, 4-5 પ્રશ્નમાં. એ તમારો પ્રશ્ન સાચો નહીં પડે. શું કરવા? હવે આ ખબર પડી ગઈ છતાં વિદ્યાર્થીઓ શું કરશે? હજી આનું ગુજરાતી કરશે. પણ ગુજરાતીનો થોડી માર્ક્સ મળે છે પરીક્ષામાં. પરીક્ષામાં તો તમે આ જવાબ જે ડી ટીક કર્યો OMRમાં, આ તમારો 1 માર્ક મળી ગયો. ગુજરાતી તું શાંતિથી ગેરંટી ભલે કર. નેક્સ્ટ, ધ વીકલી ટ્રેન ખાલી જગ્યા એટ 3 PM. હવે જુઓ, આમાં પણ સિમ્પલ આપણી મસ્ત એક મેથડ તમે એપ્રોચ જુઓમાં. વીકલી ટ્રેન આપ્યું છે,
વીકલી ટ્રેન આપ્યું છે. હવે સીધી વાત છે, કરતા પછી ધ વીકલી ટ્રેન અહીંયા શું આવશે? ક્રિયાપદ આવશે. અરાઇવલ ક્રિયાપદ છે? ના. આપેલા 3 એ 3 ક્રિયાપદો છે. હવે એક વસ્તુ જુઓ, સાદો વર્તમાન કાળ છે, અહીંયા ટ્રેન જોડે ડાયરેક્ટ, ચલો કાળ પણ અત્યારે ભૂલી જાઓ, ડાયરેક્ટ સાદો વર્તમાન કાળ મને કઈ રીતે ખબર પડી? તમે ઓપ્શન જુઓ, અરાઇવ આપ્યું છે, અહીંયા ડિપાર્ટ આપ્યું છે અને અહીંયા ડિપાર્ટ્સ આપ્યું છે. 3 એ 3 ઓપ્શન સાદા વર્તમાન કાળના છે. તો હવે મારું મગજ વિચારવું છે કે ભાઈ આ કાળ સાદો વર્તમાન કાળની વાત કંઈ કરવા માંગે છે. એની અંદર ટ્રેન એક વચન છે, એની પાછળ એસ કે ઈએસ લાગે. આપેલા 3 ઓપ્શનમાંથી શેની પાછળ એસ છે? ખાલી ને ખાલી અહીંયા ડિપાર્ટ્સમાં એસ આપ્યો છે. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. થઈ ગયો જવાબ. વધો આગળ. નેક્સ્ટ, ખાલી જગ્યા. અહીંયા જુઓ, અહીંયા એમને પ્રશ્ન શેનો પૂછ્યો છે? ફરી વસ્તુ આવી કે હી ખાલી જગ્યા અસ, તે એને અમારી જોડે તમે વાત કરો, અહીંયા બોલ્યો અથવા અહીંયા ટૂંકમાં વાત કરવાની વાત, કંઈક વાત કરવાનો ભાવ પરીક્ષા પેપરમાં દેખાઈ રહ્યો છે પ્રશ્નની અંદર. સ્પોક ફોર, ટોકડ ઓન, લેક્ચર્સ બાય અથવા શું કહે છે? કન્વર્સ્ડ વિથ. હવે સીધી વાત છે, હી એને અમારી જોડે ચર્ચા કરી, એને અમારી સાથે, અસની સાથે શું આવશે અહીંયા? સીધી વાત છે, આગળ વિથ આવે, એની આગળ ગમે તે આવે, પણ અહીંયા તો વિથ જ આવશે. વિથ વાળો તો ઓપ્શન જ એક છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. હા, જો અહીંયા ટોકડ ઓન, જો કોઈક ટોપિક આપેલો હોત, ખાલી જગ્યા પછી અહીંયા આપ્યું હોત કે ભાઈ ટોકડ ઓન ફિઝિક્સ, ટોકડ ઓન કહી શકો કેમિસ્ટ્રી, ટોકડ ઓન પ્લેનેટ્સ, કે પ્લેનેટ વિશે અમને પ્લેનેટ વિશે થોડીક વાત કરી, તો જો કોઈક ટોપિક હોય તો એની માટે ઓન આવી શકે. પણ અહીંયા શું છે? અસ, અમારી જોડે ચર્ચા કરવાની વાત છે. અસ, અમારી સાથે, તો અમારી જોડે શું આવશે? સીધું સાથે. ઓપ્શન ડી વિથ. જુઓ અહીંયા શું આવ્યું? પ્રીપોઝિશન. પ્રીપોઝિશનની ખાસ ને ખાસ હું તમને એ જ કહીશ કે જ્યારે તમને ફોર, ઓન, બાય, થોડું ખાલી ગુજરાતી ભાવ સેજ સમજી લેજો. આખું શબ્દ, આખા વાક્યનું ભલે તમે થ્રુ આઉટ ગુજરાતી ના કરો, કે ભાઈ એક શબ્દનું ભલે ના કરો, થોડુંક ગુજરાતીમાં ભાવ સમજવાનો પ્રયત્ન કરશો એટલે ડેફિનેટલી તમે જવાબ સુધી પહોંચી જશો. પણ ક્યારે? આવા પ્રશ્નોની અંદર જ, બાકી એટલું પણ કરવાની જરૂર નથી. નેક્સ્ટ, ધ ચાઇલ્ડ ખાલી જગ્યા સિન્સ ખાલી જગ્યા. હવે સિન્સ આવ્યો એટલે હેવ અને હેઝ વાળો જવાબ હોય. ઓપ્શન સી કાઢી નાખો, ઓપ્શન બી કાઢી નાખો. કાં તો ઓપ્શન એ આવશે, કાં તો ઓપ્શન ડી આવશે. હવે જુઓ, હવે જો તમને હેઝ ની જોડે જો એક જ હેઝ વાળો ઓપ્શન હોય તો એ હોય એ ટીક કરી દેવાનો. જો ઓપ્શન હેઝ વાળો એક જ છે, અહીંયા બે ઓપ્શન છે, તો એકમાં હેઝ ની જોડે માનો કે અહીંયા તમને પીપીટી આપ્યું છે અને એકમાં આપ્યું છે હેઝ બીન, અહીંયા આપ્યું છે વર્બ પ્લસ આઈએનજી આપ્યું છે. ઓકે, એકમાં તમને હેઝ પ્લસ પીપીટી આપ્યું છે, એકમાં હેઝ બીન પ્લસ આઈએનજી આપ્યું છે. તો તમારે જવાબ જે હેઝ બીન આઈએનજી વાળો જવાબ હોય એ જવાબ ટીક કરવાનો. પ્રશ્ન એમને કોઈ પણ પૂછ્યો હોય, જો એકની અંદર હેઝ પીપીટી આપ્યું હોય અને એકની અંદર હેઝ બીન કરી અને વર્બની સાથે જો આઈએનજી આપ્યું હોય, જો હેઝ બીન પ્લસ આઈએનજી હોય તો એ જવાબ ટીક કરવાનો. ક્યારે? જો અહીંયા શું હોય? સિન્સ હોય અથવા શું હોય? ફોર હોય. બરાબર? પ્રશ્ન કંઈ પણ પૂછવો હોય એને પૂછે, પ્રશ્નથી કોઈ જ લેવા દેવા નહીં. જો સિન્સ અથવા ફોર દેખાય તો હેઝ અથવા હેવ વાળો જવાબ આવે. હવે જો એ બે હોય તો એમાં જોવાનું કે જો બીન આઈએનજી વાળો હોય તો એ ટીક કરવાનું, જો એ ના હોય તો પછી ડાયરેક્ટ તમે હેઝ પ્લસ પીપીટી વાળું ટીક કરી શકો. ક્યારે? જો ના હોય તો. અહીંયા આપણને હેઝ બીન પ્લસ આઈએનજી આપેલું છે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે આપણો જવાબ શું થશે? ઓપ્શન ડી. નેક્સ્ટ, ચૂઝ ધ વર્ડ ઓપોઝિટ ઇન મીનિંગ ટુ ધ વર્ડ કલ્પ્રિટ. કલ્પ્રિટ એટલે ગુનેગાર. કલ્પ્રિટ એટલે કોણ થયું? ગુનેગાર. અને એ ગુનો જેની ઉપર થયો છે જેનું ભોગ બન્યું છે એ. વિક્ટિમ એટલે શું થાય? કે જે ભોગ બન્યો હોય એ. તો એક ગુનો કર્યો હોય એ, એનું ઓપોઝિટ શું થશે? તો કે જેનો ભોગ બન્યો હોય, વિક્ટિમ. શું થશે? વિક્ટિમ. વિક્ટિમ એટલે ભોગ બનનાર. અહીંયા શું કહે છે? હિઝ ડ્યુટીઝ. સીધી વસ્તુ તમે અહીંયા વિચારો. જો
મેં વાક્ય જોયું. હવે આ વાક્ય જોતાની સાથે હું શું જોઉં છું? અહીંયા હુઝ જોઉં છું, અહીંયા વેર જોઉં છું, અહીંયા હોમ જોઉં છું અને અહીંયા વીચ જોઉં છું. જોજો મગજ કઈ રીતે ચાલે છે, મગજ કઈ ડાયરેક્શનમાં વિચારે છે, એના પર ખાસ ફોકસ કરજો. આ રીતે તમારે પરીક્ષામાં વિચારવાનું છે. હિઝ ડ્યુટીઝ આપ્યું છે. હવે આ ડ્યુટી એ કોઈ વસ્તુ છે, એ કોઈ વ્યક્તિ છે? સમજો, મારે ડ્યુટી જોડે એક બાજુ હુઝ લખવાનું છે, અથવા વેર લખવાનું છે, અથવા હોમ લખવાનું છે, અથવા વીચ લખવાનું છે. જે પણ આ ચારમાંથી હું જે પણ શબ્દ લખીશ એ કોને અનુલક્ષીને લખીશ? તો કે આ ડ્યુટીઝને. હવે ડ્યુટીઝ એ કોઈ વ્યક્તિ છે? જો વ્યક્તિ હોય તો એ હુઝ અથવા હોમ આવી શકે. અહીંયા તો વ્યક્તિ છે નહીં, એટલે ઓપ્શન એ અને ઓપ્શન ડી તો આવશે જ નહીં, કારણ કે વ્યક્તિની તો વાત જ નથી. ડ્યુટીની વાત છે, ફરજની વાત છે. હવે શું ફરજ એ કોઈ જગ્યા છે? વેર એટલે તો જગ્યાનો ઉપયોગ કરે? ના. તો ઓપ્શન બી પણ નહીં. એક ગુણ થયો, એક વ્યક્તિનો ગુણ થયો, એક ફરજની વાત છે. તો શું આવશે? એની માટે વીચનો ઉપયોગ થઈ શકે. તો વાક્ય ભલે ગમે તે આપ્યું હોય, અહીંયા શું થઈ ગયું? મેં બીજી ખાલી જગ્યા પરથી, બીજા ઓપ્શન પરથી જ મેં ઉઠાઈ લીધું કે જવાબ મારો શું આવશે? ઓપ્શન સી. બસ આ રીતે જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. મગજમાં એવું ના વિચારો કે ભાઈ ગુજરાતી કરો તો જ જવાબ આવડે, હું શબ્દ સહ ગુજરાતી કરું તો જ મને જવાબ આવડે. આ મગજની અંદર ભ્રાંતિ જે છે ને, એ અત્યારે હાલ બહુ જ ખોટી પેસાડવામાં આવી રહી છે. અને આની માટે તમારે થોડા જાગૃત થવું પડશે. અને ખાસ કરી અને થોડુંક જાતે તમે અત્યારે પોતાની જાતને એનાલાઇઝ કરો કે તમારી પરીક્ષાની અંદર ક્યાં ભૂલો થઈ રહી છે અને એ ભૂલો કઈ રીતે સુધરે આગળની એક્ઝામમાં. એ એનાલાઇઝ તમે જાતે કરશો અને એ પ્રમાણે તમે આગળ વધશો તો હું નથી માનતો કે એક એપ્રોચ ના કેળવાય કે અથવા તો એક તમે સારા માર્ક્સ ના લાવી શકો. આ બધું જ મિત્રો છે એ તમારો એક એપ્રોચની વાત છે. અને જ્યારે એપ્રોચ, કોઈ પણ કાર્ય કરવાનો એપ્રોચ, એક કોન્ફિડન્સ આવી જશે ત્યારે ડેફિનેટલી રિઝલ્ટ જે છે ને એ બાય પ્રોડક્ટ છે મિત્રો. ક્યારે સફળતાની પાછળ હું મારા આટલા વર્ષોના અનુભવની અંદર હું એક વસ્તુ ડેફિનેટલી તમને કહીશ કે સફળતા માટે ક્યારે મહેનત ના કરો કે ભાઈ હું ડાયરેક્ટ સફળતા એમ કે ફળ મળું, ફળની આશા ના રાખો ડાયરેક્ટ કે ભાઈ હું આટલું વાંચીશ તો હું પાસ થઈ જઈશ. ના, તમે તમારી જાતમાં એટલું ઇમ્પ્લિમેન્ટ કરી નાખો, તમારી જાતને એક કાબિલ બનાવી નાખો કે ભાઈ તમે પાસ થવાના જ છો. પછી તમે પેપરમાં બેસો છો, તમે તમારું એની અંદર તમે તમારું જે એની અંદર સારામાં સારો એપ્રોચ આપો છો, પછી પાસ થવું એ તો મિત્રો બાય પ્રોડક્ટની વસ્તુ છે. એ પાસ થવાના જ છો તમે. સમજો, આપણે તમને એક સારામાં સારું એક ઉદાહરણ આપું કે આઈપીએલ જે છે, આઈપીએલ, હવે આ આઈપીએલ અત્યારે રિસેન્ટલી આપણે અત્યારે હાલ માહોલ છે તો કદાચ એના પરથી આપણે આ વસ્તુને બહુ સારી રીતે સમજી શકીએ છીએ કે આઈપીએલ છે મિત્રો, તો આઈપીએલની અંદર વિનિંગ ટીમને કેટલા રૂપિયા મળે છે? તો કે 220 કરોડ રૂપિયા મળે છે કે નથી મળતા? હા. હવે મિત્રો, શું આ આઈપીએલની ટીમ આ 20 કરોડ રૂપિયા માટે જીતવાનો પ્રયત્ન કરે છે? ના, કારણ કે એમની પ્રેક્ટિસનો ખર્ચો ઓન એન એવરેજ 200 કરોડ રૂપિયા હોય છે. શું હોય છે? 200 કરોડ રૂપિયા તો ઓન એન એવરેજ એમની પ્રેક્ટિસની પાછળ ખર્ચો એક ટીમનું મેનેજમેન્ટ, જે ફ્રેન્ચાઇઝી છે એ કરતી હોય છે. તો જે ફ્રેન્ચાઇઝી 200 કરોડ જો એમની પ્રેક્ટિસ પાછળ ખર્ચી શકતી હોય તો શું એ 20 કરોડ માટે લડતી હશે મેચમાં? ના. કેમ? મિત્રો, એ બ્રાન્ડ વેલ્યુ બનાવે છે, પોતાની બ્રાન્ડ. અત્યારે તમે જોશો તો લગભગ સીએસકે ની બ્રાન્ડ વેલ્યુ આઈ થિંક 2000 કરોડની વધારે છે. અમુક જે ટીમો એવી છે જેની 200 કરોડ 300 કરોડ એવી બ્રાન્ડ વેલ્યુ છે. તો આ રમત શેના માટે? તો કે બ્રાન્ડ વેલ્યુ માટે. તો હું તમને એ જ કહું છું કે તમારી એક વેલ્યુ બનાવી દો, તમારી એક બ્રાન્ડ બનાવી દો, અને એ જે છે એ પરીક્ષામાં ઓટોમેટિકલી ચમકવાનું જ છે. ઓકે, તો ખાલી સારા માર્ક્સની પાછળ એની પાછળ ના જાઓ, તમારી જાત પર કામ કરો, તમારી જાતને કાબિલ બનાવશો મિત્રો, તો ડેફિનેટલી સફળતા મળશે ને મળશે જ. ખાલી મગજમાં આમ સફળ થવું છે, સફળતા માટે જ પેપર એટેમ્પ કરતા હોય ને, એ ભાવ કાઢી નાખજો. એ જ્યાં સુધી સફળતા મગજમાં જ્યાં સુધી તમને ખનકતી રહેશે ને, ત્યાં સુધી મગજની જે કહી શકીએ એક્ઝામની અંદર તમને મગજ થોડુંક સ્ટ્રેસમાં આવશે. અને એ સ્ટ્રેસમાં આવશે ત્યારે તમે જેટલું આઉટપુટ, માનો કે તમે 100% આપી શકતા હો તે જગ્યાએ 98% આપશો, 99% આપશો અને 1% ક્યાંક રહી જશો. એની જગ્યાએ જો તમારી બ્રાન્ડમાં, તમારી જાતમાં તમે વિશ્વાસ રાખો, તમારી જાતમાં ઇન્વેસ્ટ કરશો, તમારી જાત પાછળ થોડો ટાઈમ આપશો,
ડેફિનેટલી મિત્રો સફળતા, સક્સેસ ઇઝ અ બાય પ્રોડક્ટ. આ એક ખૂબ જ સમજવાની વસ્તુ છે એક એસ્પાયરન્ટે. નેક્સ્ટ અહીંયા શું કહે છે કે ટ્રાન્સફોર્મ કરવાનું છે. હવે લેટની જોડે મિત્રો અહીંયા બીજી બધી વસ્તુ ભૂલી જાઓ. લેટની જોડે અહીંયા ટુ ના આવે અને આને ટ્રાન્સફોર્મ જ્યારે હું એલાઉથી કરું ત્યારે એલાઉની જોડે ફક્ત હિમ પછી શું આવે? ટુ આવે. તો ઓપ્શનમાં જુઓ, લેટ અલાઉ હિમ ટુ ગો શેમાં છે? ઓપ્શન એમાં જ છે, અલાઉ હિમ ટુ ગો. યસ, ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? નેક્સ્ટ. યસ, અહીંયા જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામની અંદર જેટલા પણ ક્વેશ્ચન પૂછાયા હતા એ ક્વેશ્ચન મેં થોરોલી એનો એપ્રોચ કઈ રીતનો હોવો જોઈએ એની વાત કરી. હવે તમે મિત્રો આ વિડીયો જોઈ અને બસ એવું નહીં કે આ છે એટલે આ આવે, પણ હું કઈ રીતે તમને સમજાવવા માંગુ છું. કદાચ વિડીયો હજી એક વખત જોવાની જરૂર હોય, એક વખત જોઈ લેજો. પણ આ જે છે એ ઇંગ્લિશની અંદર એક નોલેજ લઈ લીધા પછી, કોન્સેપ્ટ સમજી લીધા પછી એક્ઝામની અંદર એને કઈ રીતે આઉટપુટ આપવું, એક્ઝામની અંદર એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, એની ગેમ હોતી હોય છે. અને એ વિદ્યાર્થી એ ભલે એ લાંબો સમય સુધી વાંચ કરે, પણ જ્યાં સુધી એ નહીં સમજે કે ભાઈ હું પરીક્ષામાં એપ્રોચ કઈ રીતે આપું, મેં જે વાંચ્યું છે એનું આઉટપુટ હું પરીક્ષામાં કઈ રીતે, કારણ કે તમે ઇનપુટ તો મગજમાં ઘણું બધું લીધું છે આટલા વર્ષો સુધી, તૈયારી આપણે કરી જ છે, તો તકલીફ ક્યાં રહી જાય છે? તકલીફ મિત્રો આઉટપુટમાં રહી જાય છે. અને એ આઉટપુટની પાછળ આપણે ક્યારેય કામ કરતા જ નથી અને એટલે કદાચ આપણે પાસ નહીં થતા. તો પાસ થવા માટે મિત્રો જેટલું ઇનપુટ જરૂરી છે, જેટલું નોલેજ જરૂરી છે, એટલું જ એ નોલેજને આઉટપુટ તમે કઈ રીતે કરો છો એ એટલું જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય છે તમારી જે એક્ઝામની અંદર સારા માર્ક્સ લાવવા માટે. તો આ જ કંઈક છે કે એપ્રોચ કેળવવાનું છે અને એપ્રોચ કેળવવાની એ જાતે તમે મારા વિડીયો જોશો અને જાતે એ પ્રકારે થોડુંક કામ મારી સાથે સાથે કરશો તો ડેફિનેટલી આવનારી એક્ઝામમાં તમને સારામાં સારા માર્ક્સ ઇંગ્લિશમાં લઈ આપીશ, એટલી ગેરંટી મારી છે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત.